યાત્રાધામ સોમનાથમાં ભાવિકોને બુકિંગના નામે છેતરવામાં આવી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બુકિંગના નામે ઓનલાઈન ચીટરો દેશ વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. અનેક બનાવોમાં શ્રદ્ધાથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં આવનાર ભાવિકો બુકિંગના નામે છેતરાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની તાતી જરૂર છે. દુનિયામાં આધુનિક ટેકનોલોજીએ લોકોને અનેક સુવિધા ઊભી તો કરી દીધી છે, પણ ત્યારે આ સુવિધાને અમુક ઠગ લોકો ધંધાનું સાધન બનાવી અને લોકોને છેતરી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ કે જેમના અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી અમિત શાહ છે. આમ છતાં આ ટ્રસ્ટને ઠગવામાં પણ ચીટરો સતત ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આરજે દેવકી અમદાવાદના એક વ્યક્તિ સાથે થયેલ બુકિંગના નામે ચીટિંગનો વિડીયો વાયરલ કર્યો હોય, જેમનાથી લોકોમાં જાગૃતિ લાવવાનો તેમનો સુંદર પ્રયાસ છે. આ બાબતે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષ અગાઉથી ઓનલાઈન બુકિંગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયું છે. ત્યારે અમે લોકોને દરેક રીતે સાવચેત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આમ છતાં આવા ફ્રોડ બાબતે 250થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ. સોમનાથમાં ઓફિશિયલ વેબસાઇટ સિવાય કોઈપણ પ્રકારે મોબાઈલ નંબર પર ગૂગલ પે, QR કોડ કે કોઈપણ વ્યવહારો કે બુકિંગ કરાતા નથી, જેથી સોમનાથ આવનારા ભાવિકો સિવાય કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવો તેવું નમ્ર સૂચન કરવામાં આવ્યું છે. સોમનાથમાં સાગર દર્શન નામની એક હોટેલ આવેલી છે. અમદાવાદનો એક છોકરો પોતાના પેરેન્ટ્સ માટે દિવાળીનું ત્યાં બુકિંગ કરાવવા ઈચ્છતો હતો. એણે ઓનલાઈન સાગર દર્શનનો નંબર શોધ્યો, એમને કોન્ટેક્ટ કરીને વાત કરી, બુકિંગ કરાવડાવ્યું. એના માટે થઈને 50% પેમેન્ટ અત્યારે ટ્રાન્સફર કરવાનું હતું. આ ભાઈએ આ છોકરાને એક QR કોડ મોકલ્યો અને કીધું કે આની ઉપર પૈસા ટ્રાન્સફર કરો. 50% પૈસા ટ્રાન્સફર કર્યા. સામેવાળી વ્યક્તિએ કીધું કે રિસીવ થયા નથી, ફરીથી ટ્રાન્સફર કરો. એટલે ફરીથી ટ્રાન્સફર કર્યા. એમણે કીધું કે જો પ્રીવિયસ મની અમને મળી જશે તો અમે તમને રિટર્ન કરી દઈશું. બીજી વાર ટ્રાન્સફર કર્યા પછી પણ એમણે કીધું કે આ કઈક રીતે પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા, તો હું તમને એક નંબર ઉપરથી 10 રૂપિયા મોકલું છું, એ નંબરની ઉપર તમે પૈસા ટ્રાન્સફર કરો. એટલે ત્રીજી વાર પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ રીતે એમની પાસેથી મૂળ અમાઉન્ટના 3 ગણા પૈસા લેવામાં આવ્યા અને પછી એ નંબર બંધ થઈ ગયો. સોમનાથ ટ્રસ્ટને જ્યારે ફોન કરીને પૂછવામાં આવ્યું કે આ નંબરની કોઈ વ્યક્તિ તમારી સાથે કામ કરે છે, તો એમણે સ્વાભાવિક રીતે કીધું કે ના, અમારે ત્યાં આવું કોઈ છે જ નહીં, કારણ કે નહીં જ હોય. આવી અનેક વેબસાઇટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઠગેલા નામે અથવા તો ટોરેન્ટના ઠગેલા નામે અથવા તો અલગ અલગ હોટેલ્સના ઠગેલા નામે તમને જોવા મળશે. પ્રોપર્ટી ટેક્સ માટે અથવા તો મ્યુનિસિપલ ટેક્સ માટે અથવા તો ઇલેક્ટ્રિસિટી માટે તમે જ્યારે કોઈ પણ પૈસા ભરતા હો કે આવી કોઈ પણ નવી હોટેલ્સની ઉપર બુકિંગ કરાવતા હો, ત્યારે પ્લીઝ મેક શ્યોર કે તમે આ નામ બરાબર વાંચો. એક લેટર્સ બદલીને પણ એટલા સિમિલર URL બનાવવામાં આવતા હોય છે કે આપણને ખબર પણ ન પડે કે આપણે કોઈ ખોટી વેબસાઇટ, કોઈ ઠગ વેબસાઇટ સાથે આ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છીએ. દિવાળીમાં ખૂબ ધ્યાન રાખજો. રોજ 1930 એટલે કે સાયબર હેલ્પલાઇન નંબર ઉપર ભારતમાં 60,000 કમ્પ્લેન્ટ્સ આવી રહી છે. મેક શ્યોર કે તમારા જેવી સ્માર્ટ વ્યક્તિ આવા ગુનાનો ભોગ ન બને. દેવકી કે સાથ, જનહિત में जारी. છેલ્લા 2-3 વર્ષથી ઓનલાઈન બુકિંગમાં ફ્રોડના કેસો ખૂબ જ વધ્યા છે. ટ્રસ્ટ દ્વારા પણ જે ફરિયાદો થઈ એ લોકોના જોડેથી વિગતો મેળવી અને લગભગ 250થી વધારે એમાં પોલીસ કેસ પણ કરવામાં આવે છે. ખાસ કરીને દરેક શ્રદ્ધાળુઓને જણાવવાનું કે સોમનાથ મંદિર ટ્રસ્ટ એ ઓનલાઈન બુકિંગ ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે somnath.org, માત્ર આ વેબસાઇટ પરથી જ ઓનલાઈન બુકિંગ થાય છે. ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન વોટ્સઅપ કે બોટ ચાર્ટ કે QR કોડ એના માધ્યમથી કોઈ દિવસ પૈસા મંગાવવામાં આવતા નથી અને ટેલિફોનથી કોઈ બુકિંગ થતું નથી. એટલે દરેક લોકોએ ધ્યાન રાખવું કે ઓનલાઈન બુકિંગ છે ટ્રસ્ટની માત્ર વેબસાઇટ પરથી somnath.org ઉપરથી જ થાય છે. એટલે કોઈએ પણ આવા કોઈના ટેલિફોનિક બુકિંગ કરવાનો પ્રયત્ન ન કરવો કે ગૂગલ સર્ચ કરીને પણ ટ્રસ્ટના કોઈ ગેસ્ટ હાઉસના નામથી પણ કોઈ વેબસાઇટ નથી અથવા તો કોઈ પણ ગેસ્ટ હાઉસના નામથી અલગ ટેલિફોનિક આવા બુકિંગ કોઈ લેવામાં આવતા નથી. ટ્રસ્ટની જે વેબસાઇટ છે એના ઉપર પણ સતત સ્ક્રોલ ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવ્યું છે કે આ ફ્રોડથી બચો. ટ્રસ્ટના અતિથિ ગૃહોમાં પણ આ અંગેના સાઇનેજીસ મૂકવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા પ્રેસ નોટ પણ આપવામાં આવી હતી. એટલે આ દરેક લોકોએ ધ્યાનમાં રાખવું કે somnath.org સિવાય
આ વેબસાઇટ સિવાય કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટનું ઓનલાઈન બુકિંગ થતું નથી.